હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, જો આપણે ઉઠીને નહીં ધોઈને રેડી થઈ ગયા હતા અને પછી આપણે બનાવ્યું હતું લંચ. તો ચલો તમને બતાવું આજે મેં લંચમાં શું બનાવ્યું હતું. તો ચલો અહીંયા છે આપણું આજનું લંચ. તો જો અમે લંચમાં આજે બનાવ્યું હતું કઢી, ભાત, ચણા અને બાજરીનો રોટલો. આજે દેશી ખાવાનું બનાવ્યું હતું. તો ફ્રેન્ડ્સ, રૂહી અને એના પપ્પા તો જમીન ગયા છે. રૂહીના સ્કૂલમાં આજે મીટિંગ હતી તો ત્યાં ગયા છે. તો આપણે હવે જમી લઈશું. આપણે જમવાનું બાકી છે તો જમીન તમને મળું. ફ્રેન્ડ્સ, જુઓ તો ખરા, બહાર તો જબરજસ્ત પ્રકારનું વાવાઝોડું સ્ટાર્ટ થઈ ગયું છે અને કેટલો બધો સ્ટ્રોમ છે આજે તો. જો કેવું દેખાય છે, તમને દેખાય છે ગાઈસ? જો ડમરી આવે છે, જબરજસ્ત ઉડે છે મસ્ત. તો બધા કે તો ફ્રેન્ડ્સ, બધાને તો એવું કે ઉનાળો આવી ગયો તો પબ્લિકે તો ચડ્ડાને બડ્ડાએ કાઢી દીધા હશે ને આ પાછો જીકોટવા લાગ્યો છે આજે. તો આજ સવારનો પડી રહ્યો છે અને અત્યારે તો વેધર બહુ અચાનક ખરાબ થઈ ગયું છે જબરજસ્ત. થોડી ડમરી આવે છે અને પછી જો કેવું ગોળ મટોળ ઉડે છે ને. અત્યારે આવામાં તો બહાર નીકળાય એવું નહીં, એવું વેધર થઈ ગયું છે અત્યારે તો. અને આવા સ્ટ્રોમમાં છે ને તે છોકરાને આજે તો મીટિંગ રાખી દીધી છે તો જવું પડે. શું થાય, ગમે તેવો બરફ હશે તો આજે બધા પેરેન્ટ્સે આવવું પડશે મીટિંગમાં. આપણે ગયા નહીં. રૂહી તો કહેતી હતી કે મમ્મા તું એ આય. પણ આવા સ્ટ્રોમમાં બંને છોકરા નાનાને લઈને કપનું જવાનું. એટલે પછી રૂહી અને એના પપ્પા બે એકલા જ ગયા છે અને આપણે છીએ ઘેર. તો બસ હવે એ લોકો આવે એટલે જોઈએ. રૂહી ક્યાં है આપણા સ્કૂલ સારી સ્કૂલ બરફ જબ્બર પડે છે નહીં રૂહી? તો બહુ બરફ છે. જો રૂહીની સ્કૂલ આ બરફ જો કેટલો બધો પડે છે રૂહી. આજે કેમ આપણે સ્કૂલમાં આવ્યા છે? એવું છે? જો આ રૂહી એમની સ્કૂલ. આ તમારો એન્ટ્રી ગેટ છે. બંધ છે? બંધ છે. ચાલો પેલી બાદથી જઈએ તો પછી ગેટ નંબર એથી જતા રહીએ આપણે. સિલ્વિયા ફેડરિક સ્કૂલનો મેઇન ગેટ અને આ જઈએ છે રૂહીની સ્કૂલના અંદર. જો કેવડી મોટી સ્કૂલ છે. જો બે સ્કૂલ છે ને જોઈ. આ તમારી સ્કૂલ છે ને પછી પેલી બીજી સ્કૂલ છે નિકોલસ. ના રૂહી જાય છે તંગ તંગ તંગ. હું કેમ ખુલ્લું રાખીશ? બરફ ખાસ? હા બરફ ખાસ. રૂહીએ બૂટ કાઢી દીધા ને રૂહી. શું લેવાનું છે? અહીંયાથી બૂટ લેવાનું બુક્સ છે ને. તારા ક્લાસ પેલવા જ છે? લોસ્ટ એન્ડ ફાઉન્ડ તારી ક્યાં રહી જશે વસ્તુ? રહી ગયો તો જોઈ લેજે. એ ના સ્કૂલ અંદર છે ક્લાસમાં. શું લીધું રૂહી? તો જે બુક ફેર હતું ને એમાંથી મેં આ રૂંદામાંથી લીધું અને આ પ્રવ્ય માટે આ બે રબડ છે અને આ એક નાની ડાયરી મારા માટે. તારી સ્કૂલ નહીં?
ઢંટણ. આવો આવો આવો. કેવી રહી મીટિંગ રૂહી? મસ્ત. શું કીધું? સરસ કીધું. મમ્મી પપ્પા આવ્યા હતા? એક જણા જ આવ્યા હતા ને? તો બહાર તો વેધ તો કેવું છે પછી આવો કોઈ બે બેન થતો એને આપણે તો કેટલા બધાને લઈને જવા પડે નહીં રૂહી? What happened? રવિ માટે લાવીશું રબડ અને આજે મારે લાવીશું તન 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 શું છે એ? એક ડાયરી. તારા માટે ડાયરી લઈ. ઓકે. મમ્મી આ જો શું લઈને આવી માં છોકી? મલ્ટીપ્લિકેશનની બુક. મલ્ટીપ્લિકેશન કરી તો માં છોકી? આવા ડિવિઝન કરાવશે. આવા ડિવિઝન કરાવ. હવે ડિવિઝન કરાવવા. આ મલ્ટીપ્લિકેશન હતું. ઓ નાઇસ વર્ક હો રહી. હાર્ડર થાય છે. હાર્ડર આવે છે. બધું આ તો બાકી રહી ગયું છે. આ બોનસ હતું. બોનસ હતું એટલે એનું શું કહેવાય? બોનસ. એ કરવું હોય તો કરે. તમારું કામ જલ્દી પતી જાય ને તો. તો હવે અમારા સાહેબ તૈયાર થઈ ગયા અહીં આવા વેધરમાં જવા માટે. પૂરી રીતે તૈયાર છો? એકદમ રેડી જો. હા. પહેલા તો સૌથી પહેલા તો રિમોટ સ્ટાર્ટ ગાડી ચાલુ કરી આઈએ જઈ ટ્રીપ. ઓ માય ગોડ ગુડનેસ. જય માતાજી. જય માતાજી તા નહીં. બાય બાય. ઓકે બાય. જય માતાજી. હા તો ગાઈસ જો પપ્પાની તો જેટલી આતુરતાથી રાહ જોવાઈ રહી છે ઇન પપ્પાની તો ચાંદનો અહીંયા ઊભો ઊભો રાહ જોવા છે. ઇન પપ્પાએ કીધું તું કે હું ખાવાનું લઈને આવે એટલા માટે. જુઓ ગાડી આવી છે ને ત્યાં. જુઓ એ શું ખાવાનું છે જોઈ લેજો. પ્રવ્ય આગળ 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 આગળ. ધવલ આવા દે જલ્દી. ખાવાની તો એ આતુરતાથી રાહ જોઈ રહી છે. હા જો એમનું ખાણું આવી જશે ભાઈ. મારી આવ્યું ને ખાવાનું. પ્રવ્ય શું કરસ તું? હા શું થયું? જોરદાર સ્લીપ થઈ ગઈ. હા ગાડી એક આકડો બીજી સિગ્નલ લેવું તો બ્રેક માર્યો ગાડીમાં તો ઓ ત્યાં પર દીદી માટે ઠોકી પાછું તાણ ઉભી હા. વડી ગયો તો પેલા ગાડી નાળા અને પહેલાં તમે કહેતા હતા ને કે એક એક્સિડન્ટ થયું બહુ ગાડી તે વિડીયો ના ઉતારે? તો ઉતારે બે ત્રણ ગાડી ઉતારે છે બહુ કેસો વાગી છે તો પણ આ જો ને ચીકોટો મંડે છે. હા પવન તો ચેવો છે જબરજસ્ત. રસ્તાઓ એકદમ પેલા એવા તે કાચ જેવું ને કાચ સ્લીપરી. હા હેડો ને આ બધાને ખાવા આલો ને. જુઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા. પપ્પા ચાણા આવો ચાણા આવો નહીં રહી લાગી. તો ગાઈઝ જુઓ આ એક્સિડન્ટનો વિડીયો છે. એક ગાડી ને બીજી ગાડી ઠોકાઈ જઈ છે તો એની વિડીયો. તો ગાઈઝ હવે અમે છે ને જમવાનું લાયા હતા. ધવલ સબ લાયા હતા તો ખાઈને અને બસ હવે રેડી થઈ ગયા છે ખાઈ પીને. તો હવે બસ આજના માટે આટલું જ હતું વિડીયોમાં. તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો તો તમને નવા વિડીયો મળતા રહેશે અને દેખતા રહેજો. બાય. થેન્ક યુ.